યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના। આપણી ગાથા 96ની વાત ચાલે છે। પ્રભાવનો ત્યાગ કાર્યકારી છે। કાર્યકારી એટલે જરૂરી। મોક્ષ માર્ગની અંદર પ્રભાવો બાધક છે, માટે પ્રભાવનો ત્યાગ કાર્યકારી છે। એની ગાથા છે નિજ પર રૂપથી અજ્ઞજન, નિજ અને પર એ બેથી જે અજ્ઞાની છે, નિજ પરરૂપથી અજ્ઞજન જે ન તજે પરભાવ, જે પરભાવનો ત્યાગ કરતો નથી। જાણે કદી સૌ શાસ્ત્ર પણ એવો જીવ ક્યારેક કોક વખતે બધા શાસ્ત્રોનો સાર જાણતો હોય તો પણ થાય અને શિવપુર રાવ, શિવપુર એટલે મોક્ષ માર્ગનો પથિક થતો નથી, મોક્ષ માર્ગનો અધિકારી થતો નથી। એમ આપણી વાત થઈ કે જેની બુદ્ધિમાં ભેદ વિજ્ઞાનનો પ્રકાશ ન હોય તેનું શાસ્ત્ર જ્ઞાન મોક્ષ માર્ગમાં લાભદાયક નહીં થાય। શાસ્ત્ર જ્ઞાનની અંદર તમારો જેટલો ઉપયોગ લાગ્યો છે એટલો સંસારના વિષય કશાયથી ઉપયોગ ટળ્યો એટલો પુણ્યભાવ થશે। મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી। મોક્ષ માર્ગમાં ઉપયોગી તો ભેદ વિજ્ઞાન સહિતનું શાસ્ત્ર જ્ઞાન છે। શાસ્ત્ર જ્ઞાનના આધારે આત્મલક્ષ્ય શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવે તો એ ભેદ વિજ્ઞાનનું કારણ બને, પણ તમે પ્રયત્ન કરો તો શાસ્ત્ર અભ્યાસ કર્યો માટે નિયમથી ભેદ વિજ્ઞાન થઈ જાય એવી વાત નથી, બરાબર। તો કે જેની બુદ્ધિમાં ભેદ વિજ્ઞાનનો પ્રકાશ ન હોય તેનું શાસ્ત્ર જ્ઞાન મોક્ષ માર્ગમાં લાભદાયક નથી। શેમાં લાભદાયક નથી? મોક્ષ માર્ગમાં। પુણ્ય પાપમાં લાભદાયક નથી એમ નહીં। શાસ્ત્ર જ્ઞાનના લક્ષ્ય પુણ્યભાવ તો થશે, મંદ કશાય તો થશે, બરાબર। ભેદ વિજ્ઞાન થતો એવી પ્રતીતિ જામવી જોઈએ કે સાચો આનંદ મારા જ આત્માનો ગુણ છે। પહેલી એક તો વાત કે જ્યારે જ્યારે આ જીવના આત્માનુભૂતિ જે જીવને થાય તેના દરેકને અતિન્દ્રિય આનંદનો ભોગવટો હોય ને હોય જ। હવે જે એનો અતિન્દ્રિય આનંદનો ભોગવટો આવ્યો એ આનંદ મારા આત્માનો ગુણ છે, પરદ્રવ્યમાંથી નથી આવ્યો એવો દ્રઢ વિશ્વાસ એને હોવો જોઈએ। જો પરમો હોય તો ખોરવા પરમો જશે। એની માન્યતામાં એમ હોય કે આ પ્રતીતિ બીજામાંથી આવી છે તો ખોળવાની મહેનત બીજે કરશે, અને પોતાના આત્મામાંથી આવી છે તો ખોળવાની મહેનત પોતાના આત્મામાં કરશે, બરાબર। ભેદ વિજ્ઞાન થતો એવી પ્રતીતિ જામવી જોઈએ કે સાચો આનંદ મારા જ આત્માનો ગુણ છે। જેમ સાકરનો સ્વાદ લેવા માટે સાકર ખાવામાં ઉપયોગ જોડવો પડે છે। સાકરનો સ્વાદ લેવા માટે સાકર ખાવામાં ઉપયોગ જોડવો પડે છે। જો ઉપયોગ સ્થિર ન હોય તો સાકરનો સ્વાદ આવશે નહીં। તમે જો કોઈ પણ વસ્તુ ખાતા હોય ને તમારા કોઈ પણ પ્રકારનો ક્લેશ થયો હોય અથવા કોઈ ચિંતાનું કારણ હોય અથવા કોઈ ટેન્શનનું કારણ હોય તો ખાવાનો સ્વાદ આવતો નથી। કેમ નથી આવતું? ખાવામાં ઉપયોગ લાગ્યો નથી, ઉપયોગ ક્યાંક બીજે છે। તો અહીંયા આગળ આત્મા આનંદનો ભોગવટો કરવા માટે દાખલો આના માટે આપ્યો, આત્મા આનંદનો ભોગવટો કરવા માટે ઉપયોગ આત્મામાં જોડાયેલો હોવો જોઈએ। આત્મામાં જોડાયેલો નહીં હોય તો આત્માનો ગુણ આનંદ હોવા છતાં સુગુણ આનંદ હોવા, સુગુણ આત્માનો હોવા છતાં ભોગવટો નહીં હોય એનો। એમ જેમ સાકરનો ખાવ છો અને ઉપયોગ બીજે છે તો સાકરનો સ્વાદ આવતો નથી, તેમ દાખલો એના માટે આપ્યો, બરાબર। આગળ એવી જ રીતે આત્મા આનંદની પ્રાપ્તિ કરવા માટે કર્મ કલંક રહિત વિતરાગી અને જ્ઞાતા દ્રષ્ટા એવા પોતાના આત્માની અંદર શ્રદ્ધા જ્ઞાન સહિત રમણતા કરવી પડશે। જો અહીંયા આગળ સવાલ એ છે આત્મા આનંદની પ્રાપ્તિ માટે, આત્મા આનંદનું જ્ઞાન કરવા માટે, મોક્ષ માર્ગનું સમજ માટે શાસ્ત્રનો આધાર, દેવગુરુ શાસ્ત્રનો આધાર લેવો એ જુદી વાત। પોઈન્ટ બરોબર સમજો શું કહેવા માગું છું? દેવગુરુ શાસ્ત્રનો આધાર, ઉપદેશનો આધાર પોતાના આત્માનું સ્વરૂપ સમજવા માટે જરૂરી છે। અહીંયા સ્વરૂપ સમજવાની વાત નથી। સ્વરૂપ તો સમજી લીધું, પછી આગળની વાત ફરીથી બોલું। એવી જ રીતે આત્મા આનંદની પ્રાપ્તિ કરવા માટે સ્વરૂપ સમજવાની જુદી પ્રક્રિયા છે અને પોતાના આત્મા આનંદની પ્રાપ્તિની પ્રક્રિયા જુદી છે। સ્વરૂપ સમજવા માટે દેવગુરુ શાસ્ત્રનો આધાર લેવો પડે, એની ના નથી, પણ હવે આત્મા આનંદની પ્રાપ્તિ માટે કર્મ કલંક રહિત વિતરાગી અને જ્ઞાતા દ્રષ્ટા એવા પોતાના આત્માની અંદર શ્રદ્ધા જ્ઞાન સહિત રમણતા કરવી પડશે। કેવો આત્મા પોતાનો? વિતરાગ। કેવો આત્મા લખ્યો છે?
વિતરાગ, કર્મ કલંક રહિત, કર્મથી રહિત, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવવાળો એવો મારો આત્મા, એમાં મારે રમણતા કરવી પડે તો મને આત્મા આનંદની પ્રાપ્તિ થાય. હવે વાત અહીંયા આગળ છે કે મારો આત્મા કયો એવો છે, કેવો કર્મ કલંક રહિત, વિતરાગી, જ્ઞાતા દ્રષ્ટા એવો મારો આત્મા છે? નથી. તો પછી તમારે પ્રયત્ન કરવાનું ના રહ્યું. મને સમજવાની પ્રક્રિયા બરોબર શાંતિથી સમજો. શું ફરથી બોલું છું? કર્મ કલંક રહિત, વિતરાગી, જ્ઞાતા દ્રષ્ટા એવા પોતાના આત્માની અંદર શ્રદ્ધા જ્ઞાન સહિત રમણતા કરવી પડશે. હવે મારો આત્મા વિતરાગી, જ્ઞાતા દ્રષ્ટા, કર્મ રહિત છે? પહેલી વાત આ છે. તો એની તમને ખબર છે? ખબર એટલે જ્ઞાનમાં. અહીંયા પહેલી વાત સાંભળો, મારે મુંબઈ જવું છે, કોઈ વખત મુંબઈ ગયો નથી, તો મુંબઈના માર્ગની માહિતી તમારી પાસેથી જે ગયા હોય એની પાસેથી મેળવું અને એનો વિશ્વાસ કરું, એનું નામ ખબર છે. શું થયું? હું તો ગયો નથી, તો જઈશ કેવી રીતે? ખબર છે. શું ખબર છે? કે તમારી પાસેથી જે ગયા છે એની પાસેથી મુંબઈ જવાના રસ્તાની જે મેં માહિતી મેળવી એના પર મારો જે વિશ્વાસ છે એનું નામ ખબર છે. તો આત્માના સ્વરૂપની દેવગુરુ શાસ્ત્રના આધારે તમે જે નિર્ણય સ્વીકાર કર્યો છે એનું નામ ખબર છે. બરોબર? હા, પર્યાયમાં તો મારી વાત સાચી. હજી બીજી વાત છે. આટલી વાત થઈ. હવે મારો આત્મા અત્યારે સંસાર અવસ્થામાં છે. આ કર્મ કલંક રહિત, વિતરાગી, જ્ઞાતા દ્રષ્ટા એવું મારો આત્મા છે એમ વાત હો તો હું સંસાર અવસ્થામાં છું. હું સંસાર અવસ્થામાં છું ને? પોઈન્ટ સમજમાં આવે છે? હવે સંસાર અવસ્થામાં છું અને કર્મ કલંક રહિત, વિતરાગી મારું જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, તો સંસાર અવસ્થા કોની? તો આત્માની સંસાર અવસ્થા છે, તો કર્મ કલંક વિતરાગ આત્મા કયો? બે વાત થવા ને. બેનો સવાલ સમજવો પડશે ને. એમાં દ્રવ્યનું સ્વરૂપ વિચારવું પડે. તુક્કા મારવાનો અર્થ નથી. સમજો વાત. દ્રવ્યનું સ્વરૂપ સમજવું પડશે. દ્રવ્ય કેવું છે? ગુણ પર્યાય વત દ્રવ્યમ. કેવું છે? ગુણ પર્યાય વત દ્રવ્યમ. તો દ્રવ્યના ત્રણ સ્વભાવ છે: દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ અને પર્યાય સ્વભાવ. મારો સંસાર ક્યાં છે? પર્યાય સ્વભાવ. અને મારી વિતરાગ, કર્મ કલંક રહિત, જ્ઞાતા દ્રષ્ટા એ વસ્તુ સ્વરૂપ ક્યાં છે? દ્રવ્ય સ્વભાવ. તો હું મારા દ્રવ્ય સ્વભાવને કબૂલ કરું, સ્વીકારું. ફરીથી બોલું છું, મારા દ્રવ્ય સ્વભાવને હું કબૂલ કરું, સ્વીકારું, અને એનો સ્વીકાર કર્યા પછી હું આગળનો પ્રયત્ન કરી શકું. જો સુધી એને સ્વીકારું નહીં તો સુધી પ્રયત્ન કરવાની વાત ના આવે. બરાબર? તો કર્મ કલંક રહિત, વિતરાગી, જ્ઞાતા દ્રષ્ટા એવું મારા આત્મા દ્રવ્ય સ્વભાવથી છે. અત્યારે પણ છે, સંસાર અવસ્થામાં પણ છે, અને મોક્ષ અવસ્થામાં, સિદ્ધ અવસ્થામાં પણ એ જ રહેશે. કોઈ પ્રકારનો ફેરફાર એમાં નહીં થાય. જે દ્રવ્ય સ્વભાવ છે એ અનાદિ નિધન છે. એનો કે આમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ દ્રવ્યમાં ક્યારેય ફરક થતો નથી. આ તો એકલા આપણે જીવ દ્રવ્યની વાત કરીએ છીએ. એવી રીતે પૂતગલ દ્રવ્ય, ધર્માદિ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, બધા દ્રવ્યો દ્રવ્ય ગુણ પર્યાય સહિત છે. બધાનું સ્વરૂપ આવું છે. એનું સ્વરૂપ એના સ્વભાવ પ્રમાણે છે. પૂતગલનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ જીવના સ્વભાવ પ્રમાણે, જીવના ગુણ પ્રમાણે. પોઈન્ટ સમજમાં આવ્યો વાત? બરાબર. ફરથી આત્મા આનંદની પ્રાપ્તિ કરવા માટે કર્મ કલંક રહિત, વિતરાગી, જ્ઞાતા દ્રષ્ટા એવા પોતાના આત્માની અંદર શ્રદ્ધા જ્ઞાન સહિત રમણતા કરવી પડશે. રમણતા એટલે તન્મયતા. ઉપયોગ જોડવો એનો નામ રમણતા. અત્યારે મારો ઉપયોગ પરમો જોડાયેલો છે, મારી રમણતા પરમો છે. મારો ઉપયોગ વિષયમાં જોડાયો છે તો મારી રમણતા વિષયમાં છે. ઉપયોગ જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ. તો દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ સહિત રમણતા, એમાં તન્મય થવું આત્માના દ્રવ્ય સ્વભાવમાં, એનું નામ આત્મા આનંદની પ્રાપ્તિનો ઉપાય. ખ્યાલ આવ્યો વાતમાં? હવે દ્રવ્ય ગુણ પર્યાય સ્વભાવમાં મારો તમારો અનાદિ નિધન છે. મારો સંસાર પર્યાય સ્વભાવમાં છે અને મોક્ષની પ્રાપ્તિ પર્યાય સ્વભાવમાં થવાની છે. દ્રવ્ય તો એક જ રૂપ રહેશે. હું અત્યારે સંસાર અવસ્થામાં છું, તારે પણ મારો દ્રવ્ય જે સ્વભાવ છે એ જ સ્વભાવ સિદ્ધ અવસ્થામાં જવું તારે એ જ રહેશે. કોઈ ફેરફાર નહીં થાય. ફેરફાર થશે માત્ર પર્યાય સ્વભાવમાં. પર્યાય સ્વભાવમાં અત્યારે રાગ દ્વેષ વગેરે પરિણામો થાય છે, વિભાવ પરિણામન થાય છે. એની જગ્યાએ સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સ્વભાવ પરિણામન થશે. એટલો જ ફરક. હવે પર્યાયમાં એ જ્ઞાન દર્શન ચારિત્ર સુખરૂપ પરિણામન પર્યાય પ્રાપ્ત કરવા માટે, પરિણામન થવા માટે
એક જ માર્ગ છે, પોતે પોતાના ધ્રુવ સ્વભાવમાં ઉપયોગ ન જોડે એ સિવાય રસ્તો નથી. બરોબર. અને ઉપયોગ જોડવા માટે શ્રદ્ધા જ્ઞાન કમ્પલસરી છે. વિશ્વાસ ના હોય તો એ નહીં જોડે, અને જ્ઞાન નહીં હોય તો એ નહીં જોડે. બરોબર છે. તો એ તો કમ્પલસરી શ્રદ્ધા જ્ઞાન તો બરોબર. હવે આગળ કહે છે, તેથી અન્ય સર્વ પદાર્થો અને ભાવોમાંથી ઉપયોગ ખસેડવો પડશે. હવે પરિસ્થિતિ એ છે સંસારી જીવોની, 12મા ગુણસ્થાન સુધીના બધા જીવો છદ્મસ્ત કહેવાય. છદ્મસ્તનો અર્થ એવો છે કે એમનો ઉપયોગ એક વખતે એક જ જગ્યાએ લાગે, બે જગ્યાએ ના લાગે. હવે હું તમે બધા છદ્મસ્ત છીએ, એટલે મારો તમારો ઉપયોગ એક વખતે એક જ જગ્યાએ લાગે. તો જો પરમો ઉપયોગ લાગેલો છે તો સ્વમાં નહીં લાગે, અને સ્વમાં ઉપયોગ લગાડવો હોય તો પરમોથી છોડવો પડશે, ત્યાંથી છૂટવું પડશે. બીજો કોઈ રસ્તો નથી. બરાબર. માટે કહે છે, તેથી અન્ય સર્વ પદાર્થો અને ભાવોમાંથી ઉપયોગ ખસેડવો પડશે. માટે અનંતકાળ સુધી પરમ સુખનો ભોગ કરવા માટે જ્ઞાન વૈરાગ્ય સહિત આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. માટે તમારે અનંતકાળ સુધી સુખી થવું હોય તો, ટેમ્પરરી સુખી થવું હોય તો તમારી આ વિષય કશાયની પ્રવૃત્તિ બરોબર છે. શું કહ્યું? ટેમ્પરરી સુખી અપેક્ષાએ, વધારે દુઃખની અપેક્ષાએ ઓછું દુઃખ એટલે સુખી, એમ. ટેમ્પરરી સુખીનો અર્થ શું? સંસારિક સુખ શું છે? ઓછા દુઃખનું નામ સુખ. સુખ તો છે જ નહીં. પણ બીજી એક વાત છે કે શાશ્વત સુખ તો આત્મિક સુખ છે, સંસારિક સુખ તો ટેમ્પરરી, ક્ષણિક. સંસારિક સુખ મારું તમારું બધાનું ક્ષણિક. બરોબર. તો અહીંયા આચાર્ય કહે છે કે અનંતકાળ સુધી પરમ સુખનો ભોગ કરવા માટે જ્ઞાન વૈરાગ્ય સહિત આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. એ તમારો અનુભવ પ્રાપ્ત થાય, એની તમને સમજ મળે, એના આનંદનો ભોગવટો થાય, એના બળે આ જીવ ફરી ફરી એના પ્રયત્નની પ્રાપ્તિનો પ્રયત્ન કર્યા જ કરશે. કોઈ ઉપદેશની પછી એને જરૂર નથી. આ ઉપદેશ મિથ્યા દ્રષ્ટિ જીવોને સમ્યક દ્રષ્ટિ થવા માટે છે. અને સમ્યક દ્રષ્ટિ જીવો તો પ્રયત્ન તો ફરીથી આત્મ અનુભૂતિનો જ કરશે, કારણ કે એમને જે અતિન્દ્રિય આનંદનો ભોગવટો થયો છે, એ જે સુખનું આવેદન કર્યું છે, એવું સુખનું વેદન બીજે ક્યાંય નહીં હોવાથી વારંવાર એમાં જવાનો પ્રયત્ન કર્યા કરશે. અને એમાં કોઈ મુશ્કેલી પડે તો એ શાસ્ત્ર વગેરેનો આધાર લઈને એના માટે બાકીનો વિષય એમને જરૂર નથી, એમને બીજા કોઈનું નિસ્બત નથી. પોઈન્ટ સમજો. મેં અહીંથી નક્કી કર્યું મારે મુંબઈ જવું છે, પછી તમે કહો અમે આબુ જઈએ છીએ, પેલો કે અમે રાજસ્થાન જઈએ છીએ, પેલો કે અમે મધ્યપ્રદેશમાં જઈએ છીએ, હેડો અમારી જોડે તો કે ના માર, તો આ એક જ વાત, બીજી બધી વાત નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? એટલે સંસારના વિષયો તરફથી એનો ઉપયોગ હટી ગયો, સમ્યક દ્રષ્ટિનો, આત્મા અનુભૂતિવાળાનો, અને એને એક જ જગ્યાએ ઉપયોગ ફરી આત્મા આનંદનો ભોગવટો કરું એના માટેના પ્રયત્નો કરે છે. અને એમાં કોઈ મુશ્કેલી અથવા બાધા જણાય તો દેવગુરુ શાસ્ત્રનો આધાર લે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ દેવગુરુ શાસ્ત્રનો આધાર વસ્તુ સ્વરૂપ સમજવા લે છે. સમ્યક દ્રષ્ટિ જીવ દેવગુરુ શાસ્ત્રનો આધાર પોતાના પ્રયત્નમાં મુશ્કેલી પડે છે તો લે છે, નહીં તો નથી લેતો. આટલો ફરક ખ્યાલ આવે છે વાતનો? બરાબર. આગળ કહે છે, માટે અનંતકાળ સુધી પરમ સુખનો ભોગ કરવા માટે જ્ઞાન અને વૈરાગ્ય સહિત આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. જાણે તો આમ કે હું નિરાળું શુદ્ધ આત્મદ્રવ્ય છું, હું જ પરમેશ્વર છું, હું જ પરમદેવ છું, હું જ ઉપાસના કરવા યોગ્ય છું, અને મારી આરાધનાથી જ મને લાભ થશે. કયો લાભ? મોક્ષનો. સંસારના વિષયોના પુણ્યના લાભ નહીં, લાભ ગણતા નથી. એ તો બીજી વાત સાંભળો તમે, હું બધાએ અનાદિકાળથી આ અનંત સંસારમાં અનંત પંચ પરાવર્તન પૂરો કર્યો, એક બે નહીં. બરાબર. અને એમાં નિયમથી 2000 સાગરથી અધિક કાળ માટે ત્રસ પર્યાયમાં આવ્યા અને પાછાની ગોદમાં જતા રહ્યા. નિયમ જ બધા માટે કોમન. હવે શું બન્યું? ત્રસ પર્યાયમાં આવ્યા 2000 સાગરથી થોડાક અધિક માટે, એમાં 2/3 દેવગતિ, 1/3 નરક ગતિ, અને બાકીના સમયમાં મનુષ્યને તિર્યન છે. ખ્યાલ આવે? 2000 સાગરથી જે એ 2/3 ભાગ છે એટલો તો દેવગતિમાં ગયો, અને 1/3 ભાગ નરક ગતિમાં ગયું, અને બાકીનો સમય મનુષ્યને તિર્યંશમાં ગયું. ખ્યાલ આવ્યો? અને પૂરું થયું, સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું, પાછાની ગોદમાં. આવું મેં તમે અનંત વાર કર્યું છે, એક બે વખત નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? હવે મને કહો, દેવગતિમાં ગયા કયા કર્મના ઉદયથી? પાપના ઉદયથી, પુણ્યના ઉદયથી? પુણ્યના ઉદયથી ગયા ને? સમજમાં આવે છે? હવે 2/3 તો જવાના જ બધાય. આ બધા મિથ્યા દ્રષ્ટિ જીવો છે. આમાં કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો નિગોદમાં જાય નહીં, એ તો નિયમથી 2000 સાગરમાં મોક્ષમાં જતું રહે.
પોઈન્ટ સમજમાં આવે છે? એ પાછો નિગોદમાં ના જાય. જે એક વખતે ત્રસ પર્યાયમાં આવ્યો ને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી તે તો પાછો નિયમથી મોક્ષમાં જ જાય, એ નિગોદમાં ના જાય. નિગોદમાં જાય છે ને પાછા આવે છે બધા તો મિથ્યા દ્રષ્ટિ છે, એમાં તો સમ્યક દ્રષ્ટિ કોઈ છે નહીં. અને મિથ્યા દ્રષ્ટિ બે તત્યાંશ કાળ દેવગતિમાં જાય છે. કેટલું પુણ્ય કરે છે અને તોય મોક્ષની પ્રાપ્તિ નહીં. માટે પુણ્ય મોક્ષ માટે કિંચિત કર પણ ઉપયોગી નથી, બાધક સાધકની વાત નથી. પહેલાં આપણા સમયસારમાં દાખલો આવે છે કે તમે કોઈ વટે કોઈ માર્ગ ઉપર જતા હોય અને કોઈની રાહ જોવાની થાય તો કોઈક જગ્યાએ ઊભા રહો રસ્તા ઉપર, તો ઝાડના છાંયે ઊભા રહો એટલે આપણનું કામ છે તાપમાં ઊભા રહો એના કરતો. પણ ઝાડના છાંયે ઊભા રહેવાનું છે, પેલો આવેલે ચાલવાનું છે, તો ઊભા નથી રહેવાનું. એમ સંસારની અંદર તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી પુણ્યના છાંયામાં ઊભા રહો એની ના નથી. ઊભા રહેવાનો નિર્ણય ના રાખો, તો અહીંથી ચાલવાનું છે આગળ મોક્ષ માર્ગ બાજુ. એમ વાત છે, બરાબર? તો અહીંયા આગળ શું કહ્યું કે આવો હું છું. કોણ? હું. કેવો છું? ફરતી બોલું. નિરાળો શુદ્ધ આત્મદ્રવ્ય છું, હું જ પરમેશ્વર છું, હું જ પરમદેવ છું, હું જ ઉપાસના કરવા યોગ્ય છું. મારી આરાધનાથી જ મને મોક્ષનો લાભ થશે, બીજા કોઈથી નહીં. બરાબર? જુઓ બીજી વાત કરું. સંસારના પુણ્યની વાત ચાલી, થોડો પુણ્યનો તમને હિસાબ સમજાવી દઉં. સંસારના લક્ષ્ય તમે બાહ્ય અપેક્ષાઓમાં લોકોનું દયા કરો, કોઈને દાન આપો, કોઈને મદદરૂપ થાવ, કોઈનો ઉપકાર કરો, એ બધું પુણ્યનું કાર્ય. કૂતરાનો રોટલો નાખો, ગાયનો રોટલી નાખો, ઘાસ નાખો, કોઈ ગરીબને મદદ કરો, કોઈ તમારા શ્રાવક, તમારા સમાજના શ્રાવક બંધુઓ હોય એને મદદરૂપ થાવ. એકબીજા કરતાં ઊંચું પુણ્ય. શું કહું છું? પેલા કૂતરાનો રોટલો, અરે પણ વાત તો પૂરી હો ભરતો ખરો. બસ એક જ સ્ટેપ ચાલવાનો, બીજો વચ્ચે સ્ટેપ આવે જ નહીં. હા, આ એક પછી આગળ. બરાબર? હવે એનાથી આગળની વાત કરીએ તો ધર્માયતનના નિમિત્તે આ જ કાર્ય, જે કાર્ય તમે સામાન્ય સંસારી જીવોને અપેક્ષાએ કર્યું એ જ કાર્ય ધર્માયતનોના નિમિત્તે કરો, એનાથી અધિક પુણ્ય થાય. સમજમાં આવી વાત? એ જ કાર્ય દેવગુરુ શાસ્ત્રના આધારે કરો તો એનાથી અધિક પુણ્ય થાય. અને એ જ કાર્ય, એ જ મનન ચિંતનનો ઉપયોગ લગાવવાનું કાર્ય આત્મલક્ષ્ય કરો તો એનાથી અધિક પુણ્ય થાય. પુણ્ય વધારે કરવું છે એની વાત છે, પુણ્ય ક્યાં વધારે થાય છે એ હિસાબ. પણ આ જે જીવો આત્મલક્ષ્ય ચિંતન મનન કરે છે એમની અભિપ્રાયમાં, એમના પ્રયોજનમાં પુણ્ય નથી. હે, બાધકની વાત પછી, પણ એમના અભિપ્રાયમાં નથી. એમને પુણ્યના અભિપ્રાયપૂર્વક આત્માનું મનન ચિંતન કરતા નથી. એમને તો સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે અથવા મોક્ષમાં આગળ વધવા માટે આ કાર્ય કરે છે. અભિપ્રાયમાં, હેતુમાં પુણ્ય નથી. થાય છે ખરું, નથી થતું એમ નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર? હવે વાત અહીંયા આગળ એ ચાલે છે કે હું મારી ઉપાસના કરું છું, ઉપયોગ આત્મામાં જોડાતો નથી, પ્રયત્ન એનો ચાલુ છે, તો ઉપયોગ નથી જોડાયો ત્યાં સુધી મોક્ષ માર્ગ નથી. પણ પ્રયત્ન ચાલુ છે ત્યાં સુધી પરંપરાએ મોક્ષનું કારણે એવો પુણ્ય બંધ થાય છે. એ પણ વાત એટલી સાચી. બરાબર? આગળ અદ્વૈત નિર્વિકલ્પ ધ્યાન જ સંવર અને નિજરાનું કારણ છે. અદ્વૈત મારા આત્મામાં ભેદ વગર, અભેદ રૂપે, અદ્વૈત એટલે અભેદ રૂપે મારા આત્માનું જે ધ્યાન છે નિર્વિકલ્પ, જેમાં કોઈ પણ પ્રકારના વિકલ્પો નથી, એવું નિર્વિકલ્પ પ્રકારનું મારા અભેદ આત્માનું ધ્યાન એ જ સંવર નિજરાનું કારણ છે. શું સંવર નિદ્રા કોની? ના, સંવર નિદ્રા કોની એમ પૂછું છું? કર્મોની. કોના કર્મોની? પોતાના કર્મોની. બરાબર? હું જે કરું કાર્ય એનાથી મારા કર્મોની સંવર નિદ્રા થાય. તમે કરો તો તમારી થાય. બરાબર? અદ્વૈત નિર્વિકલ્પ ધ્યાન જ સંવર અને નિજરાનું કારણ છે. વૈરાગ્ય એ કે આ જગતના ભોગ વિષ સમાન ત્યાગવા યોગ્ય છે. હવે પેલી જે આનંદની અનુભૂતિ થઈ, હવે એને આ સંસારના વિષય ભોગમાં જે સુખ અત્યાર સુધી લાગતું તું તે હવે વિષ સમાન જાણાય કે હમણાં શું ભોગવવાનું, આમાં શું છે એમ. જુઓ, સામાન્ય રીતે તમે દાખલો, આપણો ચાલુ દાખલો આપું. ગામડામાં કેરીઓ પાકે ને તારો આંબા ઉપર હાક પડે, ખ્યાલ આવે તમને? હાક પડે, હાક ખાવ ને તો એક ખૂણામાં મીઠી હોય ને એક ખૂણામાં ખાટી હોય. પણ જેને કેરી પાકી, સંપૂર્ણ પાકી, વ્યવસ્થિત કેરી ખાવાનો લાભ નથી, એના માટે તો હાક ઉત્તમ પડશે.
એના માટે બરાબર. હવે જે સામાન્ય રીતે સુખી જીવો સુખી વ્યક્તિઓ છે એ લોકો કેરી પાક વ્યવસ્થિત સારો ફળ વીણીને લાવીને ખાય એના માટે જુદી વાત છે. અને પછી એનાથી ઉપર આફૂસ લાવે કેસર લાવે એના કરતાં જુદી વાત. પોઈન્ટ સમજમાં આવે છે ને? એના આગળ તો આગળની વાત થઈ ને, તો અહીંયા આગળ આ જે 25 ઇન્દ્રિયના વિષયોનો ભોગવટો છે ને એનો હિસાબ આ અનુભૂતિના આનંદની સામે સમ્યક દ્રષ્ટિને 20 સમાન છે, એના સુખ ગણતા જ નથી. છતાંય પોતાના આત્મામાં ઉપયોગ સ્થિર રહી શકતો નહીં હોવાના કારણે મંદ કષાયરૂપ પ્રવૃત્તિમાં ઉપયોગ જોડે છે. જેમ તમે બહાર જતા હતા અને કોઈ વ્યક્તિની રાહ જોવાની થઈ અને તમે છાયા ઉભા રહીને રાહ જોવો છો, એવી વાત છે. એનો સરખામણી કરી લો, ખ્યાલ આવે છે? સમ્યક દ્રષ્ટિ જીવ મંદ કષાયરૂપ પુણ્ય કાર્યોમાં ધર્માયતનના નિમિત્તમાં પૂજા ભક્તિ આદિમાં સ્તુતિ વગેરેમાં ઉપયોગ જોડે છે. એનું કારણ રસ્તે જવામાં ઝાડના છાયા નીચે ઊભા રહેવા જેવું છે. એને તો ઊભા રહેવું નથી, મોડું થાય જુઓ લે ભાઈ કેટલી વાર થઈ, તારે જલ્દી આય આપણે પહોંચવાનું છે, એને તો ઊભા નથી રહેવું. પોઈન્ટ સમજમાં આવે છે? એમ સમ્યક દ્રષ્ટિ પણ પોતાના આત્મામાં ઉપયોગ એકાગ્ર નહીં કરી શકતો હોવાથી ધર્માયતનોમાં ઉપયોગ જોડીને ત્યાં પોતાનો ઉપયોગ ટકાવવાનો પ્રયત્ન કરે છે, જેથી નીચે ના પડી જવાય. બસ આટલી જ વાત. એને ત્યાં ઉપયોગ ટકાવવો નથી, નીચે ના પડી જવાય માટે. અને આત્મામાં જવાય તો આ કાર્ય છોડી દેવાનું છે. કયું? ધર્માયતનના નિમિત્તે જે ઉપયોગનું કાર્ય ચાલે છે એ પ્રક્રિયા છોડી દેવાની. જો એ ચાલુ રાખે તો આત્મામાં ઉપયોગ નહીં જાય. પોઈન્ટ ખ્યાલમાં આવ્યો? બરોબર. આગળ વૈરાગ્ય એ કે આ જગતના ભોગ 20 સમાન ત્યાગવા યોગ્ય છે. લૌકિક કોઈ પદ ઈષ્ટ નથી. જો બીજી વાત, મોક્ષ માર્ગી કોઈ પણ જીવને 63 સલાકા પુરુષોના કોઈ પણ પદની ઈચ્છા હોતી જ નથી. મળે છે એ જુદી વાત. દરેકને પોતપોતાની યોગ્યતા અનુસાર તે પદની પ્રાપ્તિ થાય એ જુદી વાત. બીજી વાત સાંભળો, 63 સલાકા પુરુષોનો 24 તીર્થંકર, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, 9 બલભદ્ર અને 12 ચક્રવર્તી. આ ક્યારે થાય? ચોથા કાળના એક કોડાકોડી સાગરના વર્ષોમાં. કેટલા? એક કોડાકોડી સાગરના વર્ષોમાં આ 63 જ થાય, 64 ના થાય ને 62 ના થાય. આટલું તો નિયમ ને. 24 તીર્થંકર થાય, 23 ના થાય ને 22 ના થાય, 25 ના થાય, ચક્રવર્તી 12 થાય, 11 ના થાય, 13 ના થાય, એમ આ 63 જ થાય. અને હું પૂછું છું કેવલી કેટલા થાય? કેટલા થાય કેવલી? તો તારા પદની શું વાત હશે? તારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે પદ જોઈએ છે? પદ જોઈએ તો લાઈન લોબી છે, અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ખુલ્લો માર્ગ છે. તારે જેમ જવું એમ જા, તને શેની અપેક્ષા છે? તો જે સમ્યક દ્રષ્ટિ કોનું નામ? સાચું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિ. તો એને તો આ પદની ઈચ્છા નથી. આ પદ માટે થોડો એને આ કાર્ય કર્યું છે. એને તો મોક્ષની પ્રાપ્તિ માટે, મોક્ષ પોતાના આત્માનો મોક્ષ, એના માટે આ કાર્ય કરે છે. સમજમાં વાત આવે છે? બરોબર. આગળ કહે છે લૌકિક કોઈ પદ ઈષ્ટ નથી. હવે તમે સવાલ પૂછો, પણ ચક્રવર્તી પદ તો ઉત્તમ તો ખરું ને, એટલે એનો અર્થ શું થયો? તમારા મનમાં હજુ આ લૌકિક પદની આશા પડી છે, એને તમે સિદ્ધ પદ કરતો કંઈક સારું ગણો છો. નહીં તો આવો સવાલ શું કરવા જાગ્યો મનમાં? ખ્યાલ આવે છે કે નહીં વાતમાં? આગળ એક શિવપદ કલ્યાણકારી છે. લૌકિક પદ કોઈ ઈષ્ટ નથી. શિવપદ એટલે મોક્ષ પદ, એ કલ્યાણકારી છે. મહાન વૈરાગ્ય એ જ છે કે ત્રણેય લોકની સંપત્તિ પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. કેવું? મહાન વૈરાગ્ય એ છે કે ત્રણેય પદની સંપત્તિ માટે વૈરાગ્ય આવી જાય છે. કોઈ પ્રકારની એની અભિલાષા રહેતી નથી ત્રણેય લોકની કોઈ પણ સંપત્તિ માટે. જો બીજી વાત સાંભળો, મારે તમારે કોઈ સંસારિક કાર્યો માટે આપણું ઘર છોડીને ટેમ્પરરી મહિનો 2 મહિના બહાર જવાનું થાય તો ઘરની કેટલી વ્યવસ્થા કરીને જઈએ છીએ બહાર, એનો વિચાર કરો. સમજમાં આવે છે ને? અને 6 ખંડનો ધણી ભરત ચક્રવર્તી 1 સેકન્ડમાં 6 ખંડ છોડી દીધા. કેટલા? 1 સેકન્ડમાં. કોઈ તૈયારી નહીં, કોઈને સત્તા આપવાની કશી વાત નહીં, સીધા દીક્ષા અંગીકાર કરીને મોક્ષ. કોને? સમ્યક દ્રષ્ટિને. સમ્યક દ્રષ્ટિને સંસારના સંયોગો પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા છે. સંયોગો છે એની ના નથી. જો મુંબઈના ફૂટપાથ ઉપર આપણે છાપા પહોંચીએ છીએ ને, ફૂટપાથ ઉપર પેલા રાતે ભિખારીઓ હોઈ જતા હોય, એમની જગ્યા નક્કી હોય, આ જગ્યા પર આ હોઈ જાય, પેલી જગ્યા પર પેલો હોઈ જાય, એમ એમની જગ્યા. ફૂટપાથની માલિકી મ્યુનિસિપાલિટીનો, એમની નહીં.
પણ જગ્યાની માલિકી એમની. એ જગ્યા ઉપર બીજો કોઈ હોઈ જાય તો ખૂના મરકી થઈ જાય, મારા મારી થઈ જાય, ખૂન થઈ જાય. માલિકી કોની? મ્યુનિસિપાલિટીની. આપણે આ જ છીએ, આપણે મ્યુનિસિપાલિટીની જગ્યામાં હોઈ ગયા છીએ અને ખૂના મરકી કરી નાખીએ છીએ. આપણું કશું નથી. ખ્યાલ આવે? તો સમ્યક દ્રષ્ટિ જીવોને ત્રણ લોકની સંપત્તિ પ્રત્યે ઉદાસીનતા છે. એમને એના પ્રત્યેનો કોઈ મોહ જ નથી. 6 સંયોગો ખરા, એની ના નથી. જુઓ, કેટલાય જીવો મોક્ષ માર્ગે જે ગયા એમાં કેટલાય જીવો સંસાર અવસ્થામાં ઘણા દુઃખી હતા અને કેટલાય જીવો રાજા મહારાજા હતા. એવું છે ને, પુરાણમાં તમે જુઓ, ઘણાય આમ કે મોક્ષ માર્ગી જીવો સામાન્ય હતા અને ઘણા રાજા મહારાજા હતા. બધા મોક્ષે ગયા. તો તારા રાજા મહારાજાનું પદ કે સંસારનું સામાન્ય પદ તને ક્યાં નડ્યું, ક્યાં ઉપયોગી થયું, નક્કી કર. ક્યાં ઉપયોગી થયું, ક્યાં બાધક થયું? કોઈ જગ્યાએ નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? અને એ સમ્યક દ્રષ્ટિનો સમજ છે. માટે સમ્યક દ્રષ્ટિ સંસારના કોઈ પણ સંપત્તિ પદ પ્રત્યે ઉદાસીન છે. જે હોય તે ખરું, એની ના નથી. એના આમ સંયોગોમાં જે વસ્તુ છે એનો વિરોધ નથી. બરોબર? ત્રણ લોકની સંપત્તિ પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. એક નિજ સ્વભાવ પ્રત્યે જ પ્રેમ ઉત્પન્ન થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય વિના રત્નાંતર ધર્મનો સ્વાદ આવે નહીં. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન અને વૈરાગ્ય એટલે સંસારી ભોગ ઉપભોગ પ્રત્યે ઉદાસીનતા વગર આત્મા આનંદનો સ્વાદ આવે નહીં. રત્નાંતર ધર્મ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા. મોક્ષના સુખનો ઉપાય નિજ આત્માનું સુખ અથવા વેદન છે. શું કહ્યું? મોક્ષના સુખનો ઉપાય, સિદ્ધ પદની પ્રાપ્તિનો ઉપાય પોતાના આત્માના સુખનો ભોગવટો, એ મોક્ષનો ઉપાય છે. આપણે શું માનીએ છીએ? સાલું મોક્ષ માર્ગ તો બહુ કષ્ટનું કારણ, દુઃખનું કારણ. આગળની ગાથાઓમાં મારા આવી ગયો યોગસારમાં સુખનો માર્ગ છે. મોક્ષનો માર્ગ દુઃખનો મન, એ મિથ્યા દ્રષ્ટિ, એને સમજ નથી. આત્મા આનંદ જો ચોથા ગુણસ્થાન વાળાને જેટલો આત્મા આનંદનો ભોગવટો છે એના કરતાં 5મા વાળાનો અધિક, એના કરતાં 6ઠા 7મા વાળાનો અધિક. ખ્યાલ આવે છે કે નહીં? અને શાસ્ત્રોમાં આવે છે સૌધર્મ ઇન્દ્ર કે જેનું પુણ્ય દેવગતિમાં ઉત્તમમાં ઉત્તમ પુણ્ય ભોગ ઉપભોગની અપેક્ષા, એના જેટલો ભોગ ઉપભોગ દેવગતિમાં કોઈની પાસે નહીં, આ સંસારમાં કોઈની પાસે નહીં. મનુષ્ય ગતિમાં ઉત્તમ પુણ્યનો ઉદય ચક્રવર્તીનો અને ચારે ગતિમાં ઉત્તમ પુણ્યનો ઉદય સૌધર્મ ઇન્દ્રનો. બરોબર? એવો પુણ્યનો ઉદય છે. તો એ કે એની ઈચ્છા કે હું ક્યારે મનુષ્ય ભાવ પ્રાપ્ત કરીને મુનિ થઉં, કારણ કે આનંદનો ભોગવટો અહીં જે મુનિરાજ કરે છે એવો મને નથી થતો. તો મુનિરાજ, મોક્ષનો માર્ગ સુખનો માર્ગ છે. જેમ જેમ આગળ વધો એમ સુખ વધવું જોઈએ. પોતાના આધારે નક્કી કરવાનો હું સન્માર્ગે છું કે કુમાર્ગે. ખ્યાલ આવે છે? મને આનંદનું વેદન વધે છે તો હું સન્માર્ગે છું, મને કશાયનું દુઃખનું વેદન ઘટે છે તો સન્માર્ગે છું. બંને વાત, અભાવપૂર્વક અને સદભાવપૂર્વક. બરોબર? મોક્ષના સુખનો ઉપાય નિજ આત્માનું સુખ અથવા વેદન છે. આત્મા આનંદનો અનુભવ જ ધ્યાન અગ્નિ છે. જે કર્મોને બાળી એનું નામ જ ધ્યાન. આત્માનો અનુભવ જેટલો સમય રહે એ સાચું ધ્યાન. એના વિકલ્પાત્મક જે અવસ્થા છે એને ધર્મ ધ્યાન કહ્યું છે. અને એ ધર્મ ધ્યાન ચોથા આદિ ગુણસ્થાનોમાં મોટે ભાગે પુણ્યબંધનું કારણ અને 5મા 6ઠા આદિ ગુણસ્થાનોમાં સંવર્ણિજરાનું કારણ. એટલો ફરક. બરોબર? મુમુક્ષુએ જીનવાણીનો અભ્યાસ કરીને આત્મા અને પરપદાર્થોને સારી રીતે જાણવા યોગ્ય છે. મુમુક્ષુ એટલે સમ્યક દ્રષ્ટિ નથી, મોક્ષની ઈચ્છા છે પણ સમ્યક દ્રષ્ટિ થયો નથી. એને શું કરવાનું? આ શાસ્ત્ર, દેવગુરુ શાસ્ત્રના આધારે પ્રયત્ન કરી આત્મા અને પરપદાર્થોનો ભેદ સારી રીતે જાણવો જોઈએ. જાણીને પરમ સંભાવી થવું, જાણ્યા પછી સંભાવી થવું. પરપદાર્થ પ્રત્યે કોઈ પણ પ્રકારના રાગ દ્વેષનો અભાવ કરવો, એના પ્રત્યે તીવ્રતાનો અભાવ કરવો, એનું નામ સંભાવ. બરોબર? જાણ્યા પછી જેમ સૂર્યનું કામ કેવળ જગતનો પ્રકાશ કરવાનું છે, કોઈ પ્રત્યે રાગદ્વેષ કરવાનું નથી, એમ આત્માર્થીનું કાર્ય જગતના પદાર્થો પ્રત્યે રાગદ્વેષ કરવાનું નથી, સંભાવ રાખવાનું છે. એને તો પોતાનું કાર્ય કરવાનું છે, એમાં કોઈ પર પદાર્થ બાધકે નથી ને સાધકે નથી. પછી રાગદ્વેષનું કારણ ક્યાં રહ્યું? જુઓ, મારી વાત સાંભળો. મારે ગાડી ચલાવી છે અને રસ્તામાં તમે ઊભા છો તો બાધક. પોઈન્ટ સમજમાં આવે છે? મારે ગાડી ચલાવી હોય તો રસ્તામાં તમે ઊભા છો તો બાધક ને. તો મને તમારા તરફ દ્વેષ થાય અને તમે ઝડપથી ખસી જાઓ તો આનંદ આવે. ક્યારે ગાડી ચલાવી છે તો, નહીતર નહીં.
મારી વાત સમજવા, જેને સંસારના ભોગ ઉપભોગમાં તન્મય થવું છે, ભોગ ઉપભોગ જેને ભોગવવા છે, એવા જીવોને સંસારના પ્રત્યે રાગદ્વેષ થાય. જેને એ પ્રત્યે લક્ષ્ય જ નથી, એને રાગદ્વેષ શું કરવા થાય? એ કરવું જ નથી તો રાગદ્વેષ થવાનું કારણ શું છે? ખ્યાલ આવે છે કે નહીં વાતમાં? ફરીથી બોલું, મુમુક્ષુએ જીનવાણીનો અભ્યાસ કરીને આત્મા અને પરપદાર્થોને સારી રીતે જાણવા યોગ્ય છે. જાણીને પરમ સંભાવી થવું. જેમ સૂર્યનું કામ કેવળ જગતનો પ્રકાશ કરવાનું છે, કોઈ પ્રત્યે રાગદ્વેષ કરવાનું નથી. સંભાવે પદાર્થોને યથાર્થ જાણવાના છે. પદાર્થોનું જે સ્વરૂપ છે તે. મારી બીજી વાત સાંભળો, આ 6 દ્રવ્યનું સ્વરૂપ છે. મેન બનાવ્યું તમે બનાવ્યું? કોને બનાવ્યું સ્વરૂપ? ઋષભનાથ ભગવાને બનાવ્યું? મહાવીર ભગવાને બનાવ્યું? તારે પેલા સિમંદર ભગવાને બનાવ્યું? કોને બનાવ્યું? અનાદિનું છે ને. અત્યાર સુધી કોઈએ ફેરવવા મહેનત નહીં કરી હોય? બરાબર હે? નહીં કરી હોય? તાર તમે મારો તમારો બધાનો સંસાર શું કરવા છે? ફેરવાની મહેનત તો કરીશ બધોય, મહેનત તમે બધોય, પણ ફરતા નથી. શું થયું? 6 દ્રવ્યના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. તમે બધોય મહેનત કરી છે એટલે સંસારમાં રખડીએ છીએ. ફેરવવાની મહેનત છે, ઊંધી મહેનત, ખોટી. વસ્તુ સ્વરૂપનો સ્વીકાર નથી એ. બરોબર? ફરીથી વાત સાંભળો. સંભાવે પદાર્થોને યથાર્થ જાણવાના છે. જેવો પદાર્થ છે તેવો જાણવાનો છે. બસ એટલું જ કાર્ય મારું તમારું છે. આ પૂતગલ આ પ્રમાણે છે. પૂતગલ સ્પર્શ રસ ગંધ વર્ણ સહિત છે, જીવ સ્પર્શ ગંધ વર્ણ રહિત છે. પૂતગલ મૂર્તિક છે, જીવ અમૂર્તિક છે. બસ જાણવાનું છે. એમાં ફેરવવાની વાત ક્યાં છે? ફેરવવાની વાત ક્યાં આવી? ફેરવવાની વાત વિપરીતતા છે. વસ્તુ સ્વરૂપ અનાદિનું છે એટલે ફરવાનું તો નથી. તારે જે રાગદ્વેષ કરવો હોય કર. અત્યાર સુધી ફર્યું નથી અને હવે તું ફેરવેલ ફરી જશે એ તારી ભ્રમણાથી વધારે કશું નથી. ખ્યાલ આવે છે? તો 6 દ્રવ્યોનું જે સ્વરૂપ છે તે સંભાવે પૂરેપૂરું સત્ય જાણવાનું છે, એનો સ્વીકાર કરવાનો છે. પદાર્થનું સ્વરૂપ સત્ય સ્વીકાર કરો એટલે મોટા ભાગના કશાયમંદ પડી જાય. કશું કર્યા વગર, કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા વગર એમનેમ કશાયમંદ થઈ જાય. પૂતગલ આ જ પ્રમાણે પરિણમન કરે, એ સ્વતંત્ર પરિણમન કરે, પોતે પોતામાં પરિણમન કરે, જીવ પોતે પોતામાં પરિણમન કરે, પોતાની સ્વભાવની મર્યાદામાં કરે, એને સ્વભાવ બહાર પરિણમન કરે નહીં. આ બધું નક્કી કરો પછી તમારું જે પરિણમન થયું છે કોના કારણે? પોતાના કારણે. પછી હમા ઉપર દ્વેષ કરવાનો, રાગ કરવાનો ક્યાં આવ્યું? થયો જ નહીં ને, થાય જ નહીં ને એમ. એટલે સંભાવે પદાર્થોને યથાર્થ જાણવાના છે. કોઈ પ્રત્યે રાગ દ્વેષ કરવાનું નથી. એ થશે જ નહીં. પદાર્થનું સ્વરૂપ જાણો પછી રાગ દ્વેષ કરવાનું રહેતું નથી. પંચાસ્તિકાયમાં 6 દ્રવ્યનું સ્વરૂપ વિસ્તારથી સમજાયું છે. બરોબર? જે સંભાવમાં સ્થિર રહીને નિજ આત્માનું ધ્યાન કરે છે તે જ નિર્વાણનું સુખ પામે છે. નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ, સિદ્ધપદની પ્રાપ્તિ. કે જે સંભાવથી પોતાના આત્મામાં ધ્યાન કરે છે એ સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે. હવે બૃહદ સામાયિકનો આધાર આપે છે. આ ગાથાની વાત પૂરી થઈ. એના અનુસંધાનમાં આચાર્ય અથવા પેલા બ્રહ્મચારી, જો આ યોગેન્દુ દેવની રચના છે શાસ્ત્રની, અને એની ટીકા કરી છે બ્રહ્મચારી શીતલ પ્રસાદજીએ. બ્રહ્મચારી શીતલ પ્રસાદજી એટલે આ શ્રીમદ રાજચંદ્રની બધા થયા એના પહેલાંના વિદ્વાન પંડિત જૈન ધર્મના, અને સમયસાર આદિ 5 પરમાગમના પ્રખર અભ્યાસી, અને એમને આ બધા શાસ્ત્રોની, ઘણા શાસ્ત્રોની ટીકા લખી છે. વિદ્વાન. બરાબર? તો એમને આ યોગસારની આ ટીકા અત્યારે વાંચીએ છીએ એમની છે. વિદ્વાન પંડિત, નહીં મુનિ નહીં. પણ એને શાસ્ત્ર લખ્યું છે ક્યાં? લખવું ટીકા તને ખબર પડે છે? લખવું શું ટીકા શું? બોલ. મારી વાત સાંભળો. જે મૂળ ગાથાઓ લખી છે લખ્યું કહેવાય, શાસ્ત્ર કહેવાય, અને એના અર્થનો વિસ્તાર કરવો એનું નામ ટીકા. તે વિદ્વાનો અર્થનો વિસ્તાર ના કરે તો તમે સમજશો શું? ટોડરમલજી કોણ હતા? પંડિત. બરોબર? પેલા ભાઈ સમયસારનું લખ્યું છે ને ટીકા, જયસેન નહીં, બીજા છે ને એ ઉપરનું નામ છે પંડિતનું. અરે નામ યાદ નથી આવતું, આવે એટલે કહું. તો આ બધા પંડિતોએ, બુદ્ધરદાસજી, બનારસીદાસજી, સમયસાર નાટક લખ્યું. એ બધાએ શું કર્યું? શાસ્ત્રો આચાર્યના એના ઉપર વિસ્તાર કર્યો એમની બુદ્ધિ પ્રમાણે. આટલા આટલા પોઈન્ટો આમાં છે એ તમે ધ્યાનમાં લો એમ. શું છે? એમને શાસ્ત્ર લખ્યો નથી. ખ્યાલ આવે છે વાતમાં? તમારી ભ્રમણા હોય. જો તમને સંસ્કૃત ભાષા આવડે છે, પ્રાકૃત ભાષા આવડે છે,
નથી આવડતી ને તો પછી હવે પ્રાકૃત ભાષામાં આચાર્ય શાસ્ત્ર લખ્યો છે, સંસ્કૃતમાં લખ્યો છે, તમે શું કરશો? તો પંડિતો એનો વિસ્તાર કરે, હિન્દીમાં ટ્રાન્સલેશન કરે, ટીકા કરે, ગુજરાતીમાં કરે, તો તમે સમજી શકો. ને તો સમજશો શી રીતે? માટે પંડિતોએ કર્યું છે એટલે દોષ કર્યો છે, કોઈ ગુનો કર્યો છે, એ ભ્રમણા કાઢી નાખો. મારી વાત સાંભળો, તમે બીમાર પડ્યા ક્યાં જાઓ છો? ડૉક્ટર પાસે. ક્યાં જાઓ છો? હવે ડૉક્ટર સાચી રીતે પાસ થયો છે કે નહીં, એ ભણ્યો તો નહોતો ભણ્યો, એ સાચો છે ખોટો, એની ડિગ્રી સાચી છે ખોટી, કયા ડૉક્ટરની તમે જોઈ મને પૂછ બતાવો. આંખો મીચીન આંધળો વિશ્વાસ અને દવા કરાવી દો. કોની? તમારા શરીરની પેલું કે કાપવું પડશે, હાર સાહેબ કાપો, ઓપરેશન કરો, સારું ઓપરેશન કરો, બાટલા ચડાવે, હાર સાહેબ એમ કરો, આ નહીં ખાવાનું, હાર સાહેબ નહીં ખાવાનું. કોણ કહે છે? શેના માટે કહે છે? તમારા પૈસા લેવા. શું કરવા કહે છે? તમને મટે ના મટે એની ગેરંટી નહીં, પૈસા તો તમારે મને આલવા જ પડશે, એના માટે કહે છે. અને આ વિદ્વાનો એક પણ પૈસો લેતા નથી, એમનું જીવનનું હોમી દઈ અને આ શાસ્ત્રોનું ટીકા અનુવાદ વગેરે કાર્ય કર્યો છે. તમારી પાસે કોઈ પણ પ્રકારની આશા એમને નથી, કોઈ પણ સંસારિક લાભની એમને આશા નથી. અને એ વાત ઉપર તમને શંકા, શી ખબર સાલું સાચું લખ્યું છે ખોટું લખ્યું છે, અને પેલું ડૉક્ટર સાચું. બોલો હવે તમારી બુદ્ધિને ધન્ય છે ને? ખરી વાત, ખોટ સમજમાં આવે છે વાત? શું કહ્યું? ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ આ વિદ્વાન શીતલ પ્રસાદજી બહુ મોટા વિદ્વાન હતા એ જમાનામાં, એમના જમાનામાં. અને એમની આ સમયસારની ટીકા લખી છે, પંચાસ્તિકાની લખી છે, આ યોગસારની લખી છે, બધી ઘણી શાસ્ત્રોની ટીકાઓ એમને લખી છે. જેટલી આપણી પાસે અવેલેબલ હોય ને જે હોય એ વાંચીએ, ના વાંચીએ એવું નથી કહેતો. તો કહેવાનો ભાવાર્થ અહીંયા આગળ આચાર્ય આ પૂરું થયું ગાથાનો અર્થ, પછી એમને આ શીતલ પ્રસાદજીએ આ બૃહદ સામાયિકનો આધાર આપ્યો આ ગાથાના અનુસંધાનમાં. આપણો પોઈન્ટ એ છે. શું કહ્યું? આપણો પોઈન્ટ શું છે કે અત્યારે જે ગાથા ચાલી એના અનુસંધાનમાં એ ગાથાની વાત પૂરી થઈ ગઈ, એના અનુસંધાનમાં બીજા શાસ્ત્રોમાં બીજા આચાર્યએ શું લખ્યું છે એનો આધાર આ શીતલ પ્રસાદજી આપે છે. આધાર શાસ્ત્રનો, મનની વાત નથી લખતા, શાસ્ત્ર બૃહદ સામાયિકમાં લખ્યું છે. બૃહદ સામાયિકનો આધાર આપીને ક્યાં છે આ ગાથાના અનુસંધાનમાં. શું ગાથા હતી આપણી જોઈ લો. નિજ પરરૂપથી અજ્ઞજન જે ન તજે પરભાવ, જાણે કદી સૌ શાસ્ત્ર પણ થાય ને શિવપુર રાવ. એની વાત પૂરી થઈ, એના અનુસંધાનમાં બૃહદ સામાયિકમાં શું લખ્યું છે એની વાત આ શીતલ પ્રસાદજી કહે છે. પ્રાણીને સાંસારિક સુખ દુઃખ પોતાના પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી થાય છે. શું છે? સંસારિક સુખ દુઃખો, આત્મિક સુખ કોઈ પણ પ્રકારના કર્મ ઉદયથી ના થાય, એમાં કર્મના અભાવ જ હોવો જોઈએ, ઉદય ના ચાલે એમાં. આત્મિક સમ્યક દર્શન કોઈને ઉદયથી ના થાય, મોક્ષ માર્ગ કોઈને કર્મ ઉદયથી ના થાય, કર્મના અભાવથી થાય. સંસારિક સંયોગોની પ્રાપ્તિ ઉદયથી થાય, એ અભાવથી ના થાય. શું ફરતી બોલું છું? પ્રાણીને સંસારિક સુખ દુઃખ પોતાના પૂર્વે બાંધેલા કર્મનો ઉદયથી થાય છે. તો જ્ઞાનીના મનમાં કઈ રીતે રાગદ્વેષ ઉત્પન્ન થઈ શકે? કારણ કે જ્ઞાનીને એની અપેક્ષા જ નથી કે આવો સંયોગ મળે કે પેલો સંયોગ મળે. તો જ્ઞાનીને રાગદ્વેષ થવાનું કારણ નથી. ઉદય ગમે તે હોય, ગમે તે ઉદય હોય તો એ રાગદ્વેષ થવાનું કારણ બનતા નથી જ્ઞાનીને. જ્ઞાની રાગદ્વેષનું સ્વરૂપ જાણીને તેમનો ત્યાગ કરી મનમાં સમતા ધારણ કરે છે. આ જ ઉપાયથી તે પૂર્વ પાપનો નાશ કરે છે અને નવા કર્મનો સંગ્રહ કરતા નથી, નવા કર્મનો સંવર થાય છે. સંગ્રહ નથી કરતા, એનો સંવર થાય છે જ્ઞાનીને. આ જ ઉપાયથી, કયા? સમતા ભાવથી, રાગદ્વેષ નહીં કરવાથી. રાગદ્વેષ નવા કર્મબંધનું કારણ છે, અને રાગદ્વેષ ના કરો તો નવો કર્મબંધ ના થાય. સત્તામાં હોય તો ઉદયમાં અહીં જતા રહે, પૂર્વે બાંધેલું કર્મ ઉદયમાં તો આવશે. જુઓ બીજી વાત, મોક્ષ માર્ગી જીવોમાં કેટલાય કેવલી સામાન્ય કેવલી થાય, કોઈ તીર્થંકર કેવલી થાય, કેટલાય ઉપસર્ગ કેવલી થાય. સમજમાં આવશે વાત શું કહું છું? ઉપસર્ગ કેવલી, ઉપસર્ગ આવે અને ઉપસર્ગના અંતમાં એમને કેવલ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય, એનું નામ ઉપસર્ગ કેવલી. હવે ઉપસર્ગ એટલે શું? દેવકૃત, મનુષ્યકૃત, કર્મકૃત અને તિર્યંશકૃત. તિર્યંશકૃત કુદરતી એટલે કર્મકૃત. કુદરતી કશું ના હોય જૈન માર્ગ, એક કર્મકૃત કહેવાય યાર. કુદરતી અહીં હિન્દુ ધર્મની વાત છે, કુદરતની વાત હિન્દુ ધર્મ.
એ કર્મકૃત કહેવાય. હા, મસ્તો કેમ તા શું કહેવાય? કુદરત થોડું છે. આ આપણે અહીં બેઠા છીએ અને આ મંદિર તૂટી પડે, આપણા કર્મનો ઉદય. એ કશું કુદરત નથી. સમજમાં આવે છે વાત? એ કુદરતની વાતો ને ભાગ્યની વાતો ને ભગવાન કરવાવાળા છે એ બધું હિન્દુ ધર્મમાં. જૈન ધર્મમાં તો બધો એક એક વસ્તુના હિસાબથી કામ છે. બરોબર. હવે એ બધા મુનિરાજોને આવા ઉપસર્ગમાં કેવળ જ્ઞાન થાય છે. હવે મારો પોઈન્ટ એ છે, એક અંતર્મુહૂર્ત પછી કેવળ જ્ઞાન થવાનું છે. શું છે? અને અત્યારે ઉપસર્ગ ચાલુ છે. કોક દેવ પથ્થર વરસાવે છે, કોઈ અગ્નિ વરસાવે છે, કોઈ તિર્યંશ ફાડી ખાય છે, કોઈ મનુષ્યો અગ્નિ હળગાઈને બારી મૂકે છે શરીર. આ બધા પ્રકારના ઉપસર્ગો એમના ઉપર થાય છે ને, અને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય છે. મારો પોઈન્ટ એ છે કે આ ઉપસર્ગ થયો એ કોના કારણે? પોતાના કર્મના ઉદયના કારણે ને. પેલો તો નિમિત્ત છે, બાહ્યવાળો તો નિમિત્ત છે. અને કર્મનો ઉદય તમારો ને કયા કર્મનો ઉદય? કોને? કોને પણ? પોતાને એટલે કોને? મુનિને. કયા મુનિને? અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થવાનું છે એને. અને આ ઉપસર્ગ થાય ત્યારે કયા ગુણસ્થાનમાં છે? શ્રેણી સન્મુખ. નહીં તો અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન ના થાય, શ્રેણી મોડેલી ના હોય તો. બરોબર. શ્રેણી સન્મુખ 8, 9, 10, 12 ગુણસ્થાનમાં ચાલી રહ્યા છે અને ઉપસર્ગ ચાલે છે. કયા પાપ કર્મનો તમારા ભાવ કરવો છો? કહો તમે કયા પાપ કર્મનો અભાવ કરી શકો? પોઈન્ટ સમજમાં આવે છે વાત? આપણે ગોંડા થયા છીએ, ઓમ કરું તો આટલું પાપ જતું રહે, ઓમ કરું તો આટલું પાપ જતું રહે. પેલા આત્મામાં તન્મય છે, અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થવાનું છે. 10મા ગુણસ્થાનમાં સર્વ પ્રકારના કર્મના બંધનો અભાવ થઈ ગયો અને 12મા ગુણસ્થાનમાં ઉપસર્ગ ચાલુ છે. બંધનો અભાવ, ઉદય ચાલુ છે. કેવું ઉત્તમ અવસ્થા છે! તો એ પાપ કર્મનો અભાવ થતો નથી. હું તમે ગોંડા થયા છીએ, ઓમ કરું એટલે પેલું પાપ જતું રહે, ઓમ કરું એટલે પેલું પુણ્ય આવી જાય. હે બુદ્ધિ છોડ. જો હાંભળો, એક દાખલો આલું. હાંભળો, આ સવાલ કર્યો નહીં કરવું એનો દાખલો આપું. એક વિદ્વાન પંડિત હતા, એ સભામાં પ્રવચન આપતા હતા. એમાંથી એક ભાઈ ઊભો થયો અને કે વિવાહ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તમારા ભગવાનનું શું ભાઈ આપણે શું કહેવાય, મહાવીર ભગવાન શું એનો ઉપદેશ શું છે? હવે જો વિવાહ કરવાનું કે તો આટલા વિરોધમાં જાય, ના કરવાનું કે તો પેલા વિરોધમાં જાય. તો પેલા કે ભાઈ જો હાંભળ, મહાવીર ભગવાનનો ઉપદેશ તો એવો છે, વિધવાએ વિવાહ ના કરવો, સધવાએ વિવાહ ના કરવો, કુમારી હોય એને વિવાહ ના કરવો, અને પરણેલો હોય ત્યાગી આર્ય દીક્ષા લેવી, એમ લખ્યું છે શાસ્ત્રમાં. તો શું લખ્યું છે? બરોબર ને? તો પુણ્ય ના કરવું, પાપ ના કરવું. તાકે આત્મધ્યાન કર ને, તું પુણ્ય પાપમાં શું કા બુદ્ધિ લગાવું છું? શું કરવાનું કહ્યું છે આચાર્ય? આત્મધ્યાન કર ને, પુણ્ય પાપમાં બુદ્ધિ શું કરવા લગાવું છું? ધો. ખ્યાલ આવ્યો વાતમાં? એમ. હવે સમય થઈ ગયો છે. પરમ સમાધિ એ શિવ સુખનું કારણ છે. ખાલી ગાથા વાંચી લઈએ 97ની. તજી કલ્પના જાણ સૌ. સર્વ પ્રકારની કલ્પનાઓ, આ બધી આપણી માનસિક કલ્પનાઓ છે. હકીકતમાં આપણી જેવી બુદ્ધિ છે એવું વસ્તુ સ્વરૂપ નથી. બરોબર. તજી કલ્પના જાણ સૌ પરમ સમાધિ લીન. વેદે જે આનંદને, જે પોતાના આત્મિક આનંદને વેદન કરી રહ્યા છે એ અત્યારે જ મોક્ષમાં છે, કાલની વાત નહીં. વેદે જે આનંદ દે શિવ સુખ કહેતા જીન, એ જ અત્યારે સિદ્ધપદની અનુભૂતિ કરી રહ્યા છે. કાલની વાત ક્યાં છે? આ સિદ્ધપદની જે પ્રાપ્તિ આપણી બુદ્ધિમાં કહીએ છીએ ને, એ તો દ્રવ્ય મોક્ષની વાત છે. ભાવ મોક્ષ તો થઈ ગયો પહેલા 13મા ગુણસ્થાનમાં. ખ્યાલ આવ્યો? બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત.